एनआरआई द्वारा एक बुजुर्ग व्यक्ति की अमानत में खयानत कर सूरत शहर की सीमा में जमीन हड़पने की गंभीर घटना सामने आई है। इस मामले में आरोपियों ने फर्जी दस्तावेज तैयार किए और फर्जी पावर ऑफ अटॉर्नी के जरिए करोड़ों रुपए का लेन देन किया। घटना की गंभीरता को देखते हुए क्राइम ब्रांच की इको सेल ने तुरंत कार्रवाई करते हुए 3 आरोपियों को हिरासत में ले लिया है। लेन देन फर्जी रसीदों और पावर ऑफ अटॉर्नी का उपयोग करके किया गया था। शिकायतकर्ता 82 वर्षीय ईश्वरभाई भीखाभाई पटेल, जो इस समय अमेरिका के निवासी हैं, ने कहा कि मगोब गांव में ब्लॉक नंबर 4 के 2 भूखंडों की जमीन का लेन देन झूठी दस्तावेज बनाकर और फर्जी रसीदों का उपयोग करके किया गया था और पावर ऑफ अटॉर्नी। इन आरोपियों ने परिवादी की इस जमीन की विक्रय दस्तावेजों की रजिस्ट्री करा ली और गलत तरीके से उनकी जमीन पर कब्जा करने का प्रयास किया। आरोपी ने दस्तावेज पर झूठे हस्ताक्षर किए और शिकायतकर्ता की जानकारी के बिना गलत दस्तावेज पंजीकृत किए। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે। ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી। એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। તપાસ ચાલુ છે। તે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લે અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરે। હાલ જે 4 આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે, જે પૈકી 3ની અમે ધરપકડ કરેલી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે। તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થઈ હતી એમને પણ ધરપકડ કરવામાં આવશે।